ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ છે. જીવાણુ સૂર્યણુ છે બ્રહ્માંડ કોટી કાળ રવિ શશી સુરગણો આ ધ્યાન લોકેક્ષણ એવાયક્ષરદામયા હરિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હરિ પ્રસાદ સ્વામી મહારાજ ગુરુ સ્વામી મહારાજની જય. પ્રથમ 16 ચાલે છે. 16માં એ લીટી ચાલે છે કે પરમેશ્વરને વિશે તો કોઈ અવગુણ હશે જ નહીં. પરમેશ્વરને વિશે કોઈ અવગુણ પાસે જ નહીં. આપણે અહીં જ ફર્યા કરીએ છીએ, પરમેશ્વરમાં જ ફર્યા કરીએ. તો સંતને વિશે તો શું થાય? કબીર સાહેબ કે ગુરુ કો और कहे वो ठोरे. સિદ્ધાંત હતા એકદમ. કબીર સાહેબ સંત પરમ હિતકારી આપો મળી મળ્યા, એ બધી જે વાત છે એકદમ સિદ્ધાંત વાત છે. છતાં પણ આપણે વાત શું કરીએ છીએ કે પરમેશ્વરને વિશે તો કોઈ અવગુણ પાસે જ નહીં. આસ્તિક થવાનું છે તે શું થવાનું? સારું, આપણને શીખવાડ્યું કે મંત્ર કર, આપણને શીખવાડ્યું દીવો કર, આપણને શીખવાડ્યું લગભગ એટલે હવે ઇન્ડિવિજ્યુઅલ યજ્ઞ થતા બંધ થઈ ગયા, જાહેરમાં યજ્ઞ વધારે. આપણને શીખવાડી દે યજ્ઞ કર એટલે કર. માળા કર, સારું બોલ, અંદર બદલે ગાળો બોલાતી કરે છે, સારું બોલ શીખવાડે છે એટલે આપણે બધું કરીએ. પણ એક ભગત કે બોલે અમે એક પ્રસંગમાં ગયા, પછી બે સાંભળ્યું પછી તો ના રહેવાનું. પછી પેલા ભાઈ ઉભા થઈ અને પેલા ભાઈ બરોબર ઝાટકી નાખી. આસ્તિક થવાનું છે એટલે શું થવાનું છે? જે આપણને શીખવાડ્યું છે ને, રોલ બરોબર કરતા આવડવું જોઈએ. એટલે આપણે એવું સમજીએ કે આપણે આસ્તિક થયા, બરોબર ને? સભ્ય થવું, સારા કપડા પહેરે, સારું બધું સોનું ચાંદી ઘડિયાળ ફલાણું, આ બધું સારું જોઈએ, લાગવું જોઈએ, બરોબર. લગ્નના દિવસે જે રીતે માણસ તૈયાર થાય, સ્ત્રી કે પુરુષ એટલે શું કહેવાય, વર વધુ, એમ આપણે સમાજમાં સુશોભન વાળા થઈએ એટલે આપણે એને સમજીએ છીએ કે આપણે આસ્તિક. એટલે આચાર પણ આપણે એવું ગ્રહણ કર્યું છે. એવું થાય છે કે આમ કોકના લગ્નમાં ગયા હોય તો વ્યવસ્થિત જ ચાલીએ, વ્યવસ્થિત જ. અને હવે તો થોડીક નવું પણ આવ્યું છે. તમે જે ચર્ચા નીકળે એ ચર્ચામાં તમે ભાગ લઈ શકો એટલે તમે થોડા વધારે જ્ઞાની પણ લાગો. તમે ત્યાં બધું જ સારો યુટ્યુબનો ફોલોઅર છે એટલે બધું જ સમજણ પડે છે. બહુ સમય આપ્યો અને જે પણ કરંટ અફેર બધા ચાલતા હોય એના ઉપર સારામાં સારી સમજણ. તમને ખબર છે 2-4 વર્ષ પહેલા એક સનોલી બોર્ડર પર પેલો આખો રથ મળી આવ્યો,
પૈડા એ સહી ના ખબર છે ને? કેટલા જણાને ખબર છે? બરોબર હાથ ઊંચો કરો. એ તો બોલી બરોબર હાથ ઊંચો કરો. અમારે એક જગ્યાએ અમે બેઠા હતા તે સ્વામીજી બહુ ચાલ્યું એના ઉપર ચાલ્યું કે ચક્ર પહેલા ભારતમાં મળ્યું. ચક્ર એ વાતમાંથી વાત નીકળી કે અમારે ત્યાં ચક્રના શું ઉપયોગ હોય એમ. પછી વાત નીકળી એક ભગત બેઠા હતા તો કે ચક્ર અમારે ત્યાં તો શું ઉપયોગ છે કે અમારે તો ભગવાન વિષ્ણુ ચક્ર રાખીને તે ના મળે શ્રી કૃષ્ણ પરમાનંદ પડ્યું પડ્યું. અમારે ત્યાં ચક્ર એટલે આનંદ કરતા હતા. અને એ ઉપાડીને એને ચક્ર કરી શકે એ સામર્થ્ય છે. સનોલી બોર્ડરની કઈક વાત નીકળી. એ વાત સ્વામીજી ચાલી અડધો પોણો કલાક ચાલી. પછી એકદમ ખ્યાલ છે કે તમને કોકને એક્ઝેક્ટ એ જે આર્કિયોલોજીકલ સાઇટ છે એ ક્યાં છે એવું કઈ કોઈને ખ્યાલ છે? કે પછી હારું બધા માથા ખંજવાળવા માંડ્યા કે હારું એ કોઈને એ 4 જણ બેઠેલા ને એમાં કોઈને એ વસ્તુનો ખ્યાલ આવે. પંજાબ ને હરિયાણા ને બધી વાત ચાલે. હવે કેટલું મોટું પંજાબ ને કેટલું મોટું હરિયાણા ને આપણી સ્થિતિ આવી છે. ભગવાન ભજવા નીકળ્યા છે પણ સ્થિતિ કેવી છે ખબર છે કે બસ આપણને જે શીખવાડ્યું છે કરીએ છે એને દિલ દઈને કરતા નથી. શીખવાડેલું ખોટું નથી કે દીવો કર. આજે સવારે જે મહાદેવજીના મંદિરે બેઠો હતો છે મારો જોડીદાર યસ, અમે ગયા ને એને કાગનું બેસવું ડાળ્યું તૂટવું સ્વામીજી તે દીવો ઓલવાયો. દીવો ઓલવાયો ને પછી દીવો ઓલવાય પછી એની એક પોતાની અલગ સુગંધ છે. સુગંધ ખબર પડે કે કોકે ઘીનો દીવો કરેલો છે. દીવો જોઈએ તો ખબર પડે. જો તમે બહુ કોઈને એસિડિટી થઈ ગયો હોય અને ગાયનું દૂધ તમે પીવડાવો તો એની એસિડિટી શમી જાય છે. આયુર્વેદ એવું કહે છે કે રોજ 66 ગ્રામ ગાયનું ચોખ્ખું ઘી ખાવું જોઈએ. ચીઝ બીઝ નો કઈ આપણે ત્યાં ઉલ્લેખ નથી. ગાયના ઘીની વાત ચાલી રહી છે. 66 ગ્રામ. હા, 2 લીટર 1 મહિનામાં. સ્વામિનારાયણ સિદ્ધાંત વાત કરું છું તમને, ઘીની નહીં. તમે દૂધ પીવો તો એસિડિટી શમી જાય. તમે દહીં ખાઓ તો વૈશ્વાનર પ્રદીપ્ત થાય. બરોબર. ઘીથી તમને બળ આવે. હવે તમે વિચાર કરો કે ગાયના દૂધમાંથી તમે દીવો કરો અને પ્રગટે બેસે છે મગજમાં. ખ્યાલ આવે છે તમને કે ઘી દૂધની અંદર તમને કોઈક જગ્યાએ પ્રજ્વલિત થાય એવું તત્વ કોઈ દેખાય છે? કોઈ તમને એમ કે દૂધથી દીવા થશે તો મનાય પણ જેમ જેમ એની મથામણ કરતા જાવ ને એમ થાય. જો પહેલા ઝટકે તમે માની લીધું કે આ વસ્તુ શક્ય નથી, અહીંયા આ વસ્તુ નહીં થાય, એટલે જેવું દેખાય છે એવું હોતું નથી. હમણાં આશ્રમ પર આ છોકરાઓને ખાસ કહું છું કે તમે કઈ બી વાવો, કઈ પણ વાવો અને જે વાવો એ ખાઓ. કેમ?
કહેવા પાછળનું કારણ એ છે કે પૃથ્વી ઉગાડી શકે એ આપણે સડેલા ભેજાઓમાં બેસતું જ છે. આપણા છોકરાઓએ તૈયાર શાક માર્કેટ જ જોયું છે. વિચાર કરો ને કે શેરડી એટલે કાળી જમીનમાંથી આમ શેરડીનો એ થાય અને આપણે હું પોલું જોયું છે તારા ઘર સામે છે ને પેલું શેરડીનું પોલું આમ પીલો એટલે એમાંથી ધબ ધબ કરતું આવે શેરડીનો રસ અને પીવો તો કે બહુ સારું લાગે. ઉનાળામાં શેરડી બહુ સારી. પણ શેરડી કાળા જમીનમાં કઈ હોય નહીં અને તમે વિચાર કરો બોલો કે જમીનમાંથી શેરડી ખાંડ જ ખેંચે અને મરચીનો છોડ તીખું જ ખેંચે એ બુદ્ધિમાં બેસતું. હું એવું પૂછું કે જો આપણને પ્રોસેસ ખબર ન હોય તો આપણે એવું કહીએ કે આ વસ્તુ શક્ય. આપણે વાત ચાલી રહી છે પરમેશ્વરને વિશે અવિશ્વાસ. મૂળ તો વાત ચાલી રહી છે અવગુણ ભાષે, અવિશ્વાસની વાત નથી ચાલી રહી. પરમેશ્વરને વિશે તો હું આપણે એક સમજવા માટે પહેલી વાત કરીએ છે કે અવિશ્વાસ. ફરીવાર એકદમ સોના જેવો એક શબ્દ તમને કહું છું, સમજો. ગમે તેવી ઉદાસીનતા, દુઃખ, અપરાધ, દુઃખ, ઉદાસીનતા, અપરાધ, કોઈ પણ પરિસ્થિતિ હોય, સુખ હોય, ભૂલી જવા જેવા પ્રસંગ હોય, એ બધું તો બરોબર જ. પણ દુઃખ, ઉદાસીનતા અને અપરાધ એવા અવસ્થાની અંદર પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આપણે માનીએ છીએ એટલે ભગવાન નથી. ભગવાન છે એટલે આપણે માનીએ છીએ. આપણને બધાને વહેમ છે કે આપણે માનીએ છીએ એટલે ભગવાન છે. અને એટલા માટે બધા ઘણા એના પરથી જો તાર્કિક બુદ્ધિથી બધા એ કાઢીએ ને તો આપણને ખબર પડે કે તો હવે આપણે ભગતો ના હોય તો ભગવાન શું કરે છે. એવું જ હતું. નવરાજ બેઠા એમને આવડે છે નવરા બેસતા, આપણને નથી આવડતું. આપણને ચકડોળ ચાલે અને આપણને ચકડોળ જ ખાણી જ ચલાવવાની આદત છે. ગોલ 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 એટલે આપણે હોય વિકાસ. આજે બી એક બહુ મોટા મહાપુરુષ સાંભળતો હતો અને એટલું તાર્કિક વચન બોલે કે પૃથ્વી ઉપર અઘરામાં અઘરું કોઈ પ્રાણી છે તો કે માણસ. અને પછી એના પર એમને જે વ્યુત્પત્તિ એની જે કરી એ બધું ખલાસ કરી નાખ્યું પૃથ્વી ઉપર. અને શું બધું ખલાસ થઈ ગયું, બધું અઘરું પાડી દીધું, પણ સારા નામ ઉપર, બધું વિકાસના નામ. કે માણસ ક્રાંતિ લાગે છે. કેવી ક્રાંતિ! હમણાં તો તમે પર્યાવરણ વિદોને સાંભળો તો તમે સ્વામીજી અપગ થઈ જાઓ, ગાંડા થઈ જાઓ, એવી પરિસ્થિતિમાં છે. તો શું વિકાસ કર્યો છે એ તો આવનાર પેઢીને જ ખબર પડશે કે આપણે શું કર્યું છે અને જે ચૂકવીશું. ઠીક છે એ બધી વાત, પણ ખૂબ જગ્યાએ જે આપણે અંદર આપણને એવું થાય છે કે મારી સમજણ મોટી છે. હું જયારે ફરતો હોઉં એટલે યાત્રાઓમાં હોઉં, આજે પણ હું બેઠો હતો, પીપળાનું વૃક્ષ ખરેખર ગામ હોય, ચોરો હોય તો એમાં અમુક જગ્યાએ પીપળો હોય, પણ લગભગ હવે કોઈ ખેડૂતના આરે ઓવારે પીપળો વડ રહ્યા નથી. કારણ કે બધે વાત કરે કે પીપળો હોય ને ત્યાં ભૂત રહે. હકીકત આવી વાત કરે છે એટલે લોકો કોઈ પીપળો વાવતા નથી. અને હિન્દુ શાસ્ત્રમાં પીપળો ભગવાન છે અને આપણે વાવતા જ નથી. પ્રેક્ટિકલ થવું જોઈએ એ બધી વસ્તુ બરોબર છે.
આમ પીપળાને જુઓ, હમણાં અમે મહારાષ્ટ્ર ગયા હતા, સિંદૂર મલાઈ રસીદ હતો ને મારી જોડે. હા હા, કઈ નહીં, સિંદૂર મલાઈ, રાયગઢ અમે પણ હતા સ્વામી. એ એ આશ્રમ છે, એ આશ્રમની બહાર પીપળો છે. એ 5-6 જણ બાદ ભીડે ને એવો મોટો એનું થડ છે, અને એની મૂળિયા તો બધો મુજબ. અને આપણને ખબર જ નથી પડતી. તમને એવું પૂછું, જીવંત વસ્તુઓના આયુષ્ય મોટા હોય એવું આપણને ખબર જ નથી પડતી. આપણે 500 વર્ષ વાળો કાચબો જોઈએ, જીવ જ નહીં દીધો, માર નાખ્યો. કોઈ વસ્તુ આપણે 50-100 વર્ષ વાળી રહેવા દીધી. કોઈ આપણને એમ કે આ ઝાડ છે 200 વર્ષ જૂનું છે, પણ બતાવવા સારું રહેવા દીધું છે કોઈ જગ્યાએ. આપણે બધું આપણે જેટલું જીવવાનું એટલું સીમિત કરી લઈ આવો. 50 વર્ષમાં જિંદગી પૂરી કરી નાખવાની આદિ અનાદિની જરૂર જ ક્યાં છે? બેઠો હોય તો બચારા કૈલાસ પર બેઠા હોય, કાં તો ક્ષીરસાગરમાં બેઠા હોય. આપણે અડવું નહીં. આપણી માનસિકતા સ્વામીજી આપણે પરબ્રહ્મ પરમેશ્વરને કેવળ દુઃખ મટાડવાનું સાધન માની. ગોળી આવે ને, ડોક્ટર પાસે જઈએ કે લખી જોયું કે 2 દિવસથી બહુ તાવ આવ્યો છે, આજે ઉતરી જાય એવી દવા આપજો. ભગવાન આપણા માટે એવા થઈ ગયા છે. આપણે એનાથી વિશેષ શ્રીજી મહારાજને કશું સમજી જ નથી. ભગવાન સ્વામિનારાયણનો જે સંકલ્પ છે કે જીવો ભમરૂપ કરને કે વાસ્તે પૃથ્વી પર પ્રગટ હુઆ, તો એ સંકલ્પમાં શું આવ્યું? ભગવાને સંકલ્પ કર્યો, આયા બરોબર છે, પણ આપણું જે અનાદિ અજ્ઞાન છે, આપણને જે બધું વળગ્યું છે, આપણને જે ત્રાસ થઈ રહ્યો છે, આપણને જે દુઃખ છે, આપણને જે પ્રોબ્લેમ, તો બધા આપણને બધા વિચાર છે. ત્રાસ અહીં લોક નથી. એક વખત શરૂ થાય એટલે આ બંધ થાય, અને પછી એ જે તમે એને વિચારો આવ્યું કે જે પણ શબ્દો હોય, અને હવે તો તાર્કિક વિચારવું ને એને બુદ્ધિમત્તા સમજી લેવામાં આવે છે. જેટલું આપણે તર્કથી વિચારી શકીએ ને, જે લોકો નિર્દોષ છે ને એને તો આપણે ડોબા જ માનવા માંડ્યા છે. ચાલ છોડ, એવું જે બોલે ને, સારું ચાલ છોડ, કે જોયું આનામાં રામ જ નહીં, આનામાં આમ જ નહીં, આનામાં તેમ જ. કિંમત નથી આપણને એવી વ્યક્તિઓના વિચારની. હું તમને ખરેખર કહું છું કે શાંતિની ખરેખર આપણને જરૂર છે. દેવી સૂક્ત છે, એની અંદર એક બહુ સુંદર એ છે, કાયમ તમને કહું છું, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. નિદ્રા રૂપેણ સંસ્થિતા. ખરેખર આપણને નિદ્રાની કિંમત છે. પરમેશ્વરને વિશે કોઈ અવગુણ ભાષે જ નહીં. આપણે વાત ત્યાં ચડે છે. શરીર ઉપર આપણને સુગંધ જોઈએ છે, શરીર ઉપર આપણને બધા જાત જે કઈ બી. હું તો એમાં આઉટડેટેડ થઈ ગયો છું. બહુ સંસાધનો વાપરવાના થતા નથી, એટલે બહુ ખ્યાલ નથી. પણ આમ એક જનરલ વાત કરીએ કે સુગંધ હોય, કે સારા સાબુ આવતા હશે,
હમણાં એક જગ્યા સંતો સ્વામી તમારા આ ધોતિયા કાકરિયા લેવા ગયો હતો તો પેલો ભગત મને કે જો આ સુગંધ વાળું કપડું છે. તો એવું તો કે હા જો સુગી લો. પછી આ મચેડ્યો ને પછી મારા નાક પાસે હું તો દર વખત મચેડવાનું તો કે એવું નહીં એવું નહીં કે કીધું એટલે કેવું એમ કીધું એટલે કપડું એ થઈ જાય ત્યાં સુધી કપડું ઘસાશે ને ત્યાં સુધી કપડામાં સુગંધ આવશે. એટલે શું તમે ખ્યાલ આવે છે અહીંયાને વિશે હું અને એ બે જણ સાથે બેસીશું ને અને વાત કરીશું એ વાત રહી ખ્યાલ આવે તમને? આમ શ્રી મહારાજ સામે બેઠા હોય આમ આજે અમે શિવજીની સામે જઈને બેઠા અને શિવજી પણ થોડી વાર હું આમ અપમાન કરવા માટે કે એવું નથી કર્યું પણ નવરા હતા કારણ કે બહારનો સમય થઈ ગયો હતો એટલે હરિભક્તો પણ ઓછા થઈ ગયા હોય બધા કારણ કે પ્રાતઃ કાળમાં બધા જે શરૂ થઈ ગયા હોય 12 વાગ્યા સુધી એટલે પછી અમે બેઠા દેવાદી દેવ સામે બેઠા હોય તમે એની સામે બેઠા હોય ને સાધુ હરિપ્રસાદની કૃપા કેવી હોય કે આપણે એમની પાસે કઈ માંગવું ન હોય ને એમને આપણને કઈ દેવું નહીં હોય તોય આપણે સામે બેઠા હોય બે જણ તો એવું સુખ આપણને એ સાધુ હરિપ્રસાદ જ દે છે. તમને હકીકત છે કઈ તો હોય જ આપણી પાસે લિસ્ટ કે લો આટલું કર નાખજો નહીં તો સાંજે થાળ નહીં. બેસતા નથી આપતી ખટપટ ખટપટ ખટપટ. હું તમને ખરેખર કહું છું હું તમને શાંતિનો મહિમા ગયો છું. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ આનંદ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમઃ. સ્વામીજી શાંતિથી આનંદ અલગ ચીજ છે. ખૂબ કર્યું પણ જે કરવાનું એ જો નહીં કર્યું. પરમેશ્વરને વિશે બહુ વિશેષ અનંત સમયથી આપણે એ પર્વતો જોઈ રહ્યા છે નદીઓ જોઈ રહ્યા છે આપણે બધું જોઈ રહ્યા છે પણ આપણે એટલું બધું એને ભૂલાડી દીધું છે. આપણા ટીવીના સ્ક્રીન ઉપર જેટલું નહીં નવું નવું આવે ને એટલો આપણને આનંદ છે. આપણને એનો એ પર્વત જોઈને આનંદ નથી થતો, આપણને એના એ વૃક્ષો જોઈને આનંદ નથી થતો, આપણને એના એ વ્યક્તિઓ જોઈને આનંદ નથી થતો. ઘણી બધી વખત આપણે બોલતા ના હોય પણ કદાચ હૈયામાં તો એવું બોલે કે હવારે હવારે એનું મોઢું હતું એમ. સ્વામીજી હું એવું કહું છું કે આપણે ભૂલ્યા છે, આપણે માર્ગ ભટકી ગયા છે. એ સૂર્ય બોલો અબજો વર્ષથી ઉગતો હોય. ઓમ શ્રી સૂર્યાય નમઃ. આમ હું આમ પુરુષ સૂક્ત સાંભળવાનું શરૂ કરું એકની એક સ્તુતિ તમે કેટલી વાર સાંભળો? એકની એક સ્તુતિ કેટલી વાર તમે સાંભળો? બ્રાહ્મણો જ્યારે પણ બોલવાનું શરૂ કરે હરિ ઓમ બોલ પુરુષો હરિ ઓમ સહસ્ત્રાસે Sambhulam Purukhavedam Sarvam Yadvutam Yachabhavyam Utamrutatvasheshana Yadante Natirohati Etavanasya Vaima Atujayasya Purukha Padasya Vishwabhutani Kripa. પણ
એકની એક સ્તુતિ બ્રાહ્મણો જ્યારે પણ શરૂ કરે, હરિભક્તો જ્યારે પણ શરૂ કરે, એની એ સ્તુતિ, એની એ સ્તુતિ સાંભળનાર થાકે નહીં. અરે હું છું ભાઈ, મારા માટે તમે શું કે કરો છો? રોજ સવારે ઉઠીને મંડી પડો છો, એવું થતું હોય. પણ એકની એક વાતની અંદર જે નવીનતા જે છે ને, બાળક સ્વામીજી સૂતું હોય અને એને એની માં ન દેખાય અને જે રડવાનું શરૂ કરે અને એની મમ્મી આમ ઘોડિયામાંથી કામ કરતા કરતા આમ ડોક્યું કરે, બેટા અહીં જ છું હા, એમ કરીને ઘોડ્યું તો કઈ હોય જાય. એની એ જ માં છે. બીજું ઉદાહરણ તમને કહું, પૈસાની ડગલી. આમ જુઓ એટલે આનંદ જ આવી જાય. બોલો આનંદ, એના જ પૈસા, એ મજા, આખું શાંતિ. સિદ્ધાંત વાતમાં ભૂલ પડી ગઈ છે. જ્યાં સુધી આપણને સમજણ નહીં પડે, જ્યાં સુધી આપણે આપણું વિચારવાનું નહીં સુધરે, જ્યાં સુધી આપણે ભગવાન પાસે નિર્દોષ ભાવે નહીં જઈએ, ત્યાં સુધી આપણને, કારણ કે કેવું છે, એક વિચારથી જવાની એક આદત પડી ગઈ છે, અપેક્ષાથી જવાની આદત પડી ગઈ છે. અપેક્ષા પૂરી ન થાય એટલે અભાવ આવવાનો છે. આપણે હમણાં ડેરીમાં જાય કે લાવો આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ 10 મિનિટ પહેલા લાઈટ ઓળીને ઓગળેલો આવે તો કે આઈસ્ક્રીમ બરોબર નથી, ડેરીવાળા આઈસ્ક્રીમ બરોબર રાખે. ભાઈ 10 મિનિટ પહેલા ખાલી લાઈટ ગઈ હતી, ડેરી એની એ છે, વર્ષો 50-60 વર્ષથી ઊભી છે, બધી તેની તેન છે, બધું બરોબર છે, ખાલી 10 મિનિટ પહેલા લાઈટ ગઈ હતી, બીજું કશું થયું નથી. અને આપણા સ્ટેટમેન્ટ કેવા હોય કે બધું ઠેકાણા વગરનું જ છે ને, હવે તો બરોબર આઈસ્ક્રીમ બનતો નથી, પછી તો ખાટો લાગતો હતો ને, આમ કશું થયું. પ્રશ્ન ખાલી ને ખાલી એ છે કે આપણે અપેક્ષા સાથે અપેક્ષા પૂરી ના થઈ એટલે આપણને પરમેશ્વરને વિશે અવગુણ આવશે જ. કારણ કે આપણે આપણી બિલસ લઈ ગયા. ના કરે, તમે કહો અને બધું કરે. તમે કહો કે હમણાં નરેન્દ્ર મોદી તમારું કયું કરે, ચાલો છોડ દો, એ વાત છોડ. નરેન્દ્ર મોદી બહુ મોટી વાત છે. હમણાં કોણ છે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, તમારું કયું કરે, ચાલો ચાલો, એ વાત મોટી વાત. યોગેશભાઈ પટેલ છે ધારાસભ્ય, તમારું કયું કરે, તમે કહો કે તમે કહો વોટ આપ્યો છે. આપણે તો ધમકીઓ કે દીવો કરતો હતો, 11 માળા કરતો હતો, બધી આ વોટ વાળી ધમકી છે. તમારું કયું કરે? હવે આનાથી જવાય તો કદાચ એ બી કરે, એનાથી આગળની વાત કરું છું. ઘરવાળી કરે તમારું શાક બીજું જ બન્યું હોય અને દિવ્ય સમજી થઈ જ લેવું પડે, કઈ પ્રશ્ન જ આવતો નથી કે અવગુણ ફાસે છે. હજુ એને વાર છે તો ટેન્શન ના કરે. બધી કથા તમારે સાંભળવી પડે. હા, અવગુણ ફાસે જ નહીં, બોલો. અને જીવો છો ને મસ્ત. ગુજરાત છોડીને ગયા, ભારત છોડીને ગયા, ઘર છોડીને ગયા, કેવો દિવ્ય ભાવ. અને મંદિર છોડીને જતા, કેમ કે સાંભળતા નથી. સ્વામીજી બોલે આવતા જન્મે આવશે. સિદ્ધાંત વાત કરું છું એકદમ. આપણને કોઈક વસ્તુ આ એમ કે હું ખાંડવી બનાવું છું, બરોબર, એવું માનો, બનાવે નહીં પણ આપણે માનો. હમણાં સહેલું હોય, ચા બનાવી દે, ખાંડવી બનાવી એમાં કળા છે, બનાવો બરાબર. હવે બનાવી અને પછી ઘરવાળા બધા
હવે એના થાકના લીધે બધા કહે કે હારી થઈ હારી થઈ. પણ હોય નહીં, શું કરવાનું? સારી ના થઈ હોય તો શું કરવાનું? હવે વાંક કોનો સ્વામી? ઘરો ખાવા વાળાનો, ખાંડવીનો, કોનો? વાંક હોય ઉર્વિસમાં, દેખાય કઈ કઈ બોલો? ખાંડવી દેખાય, ઘરવાળા દેખાય, બધે દેખાય. એમ ભગવાનને વિશે આપણને જયારે અવગુણ ભાસે તો સમજવાનું છે કે આપણી કોઈક જગ્યાએ સ્વામીજી ભૂલ પડી રહી છે, આપણને ખ્યાલ આવી રહ્યો નથી. આપણે કોઈક જગ્યાએ બનાવવામાં ભૂલ કરી છે. અને જો આપણો નિર્મિત ભગવાન હશે, આપણે આપણા એનાથી બનાવેલો ભગવાન હશે તો 100% આપણને ભૂલ પડવાની. જે ભગવાન હશે એ જ ભગવાનને આપણે માનતા હોઈશું તો આપણને 100% ભૂલ નહીં પડે. આપણા આત્માનું કલ્યાણ કરશે કરશે કરશે. સહજાનંદ સ્વામી મહારાજ જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ જય. ગુરુ સ્વામી મહારાજ જય જય જય.